હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વેલકમ ટુ માય બ્લોગ. અહીંયા 12 વાગી ગયા છે. હું સાથે છે રીંગણ બટાકાનું રોટલો છે, વાસણ બાકી છે. તો આજે તો રાતના પપ્પા પણ આવી ગયા છે. શું કરે છે? એ કામમાં મોડું થઈ ગયું છે. એ રાતના પપ્પા નથી કહી ગયા છે. વિરાટ કઈ ગયો હીરો બેસી ગયા છે. યાર આજે ફરવા જવાનું છે. આજે ફરવા જવાનું હા પપ્પા ઘેર લઈ જશે ને કાલે છે આજે જ જવું છે. આજે જ યાદ આવે છે. જવું છે. કેવું વિચાર છે? ત્યાંથી गुस्से से लाल हो गया या फिर फूल बना दिया है. એપ્રિલ ફૂલ બની ગયા છે. જવાનું છે આણંદ. ખાલી કીધું કે મમ્મી ઘેર જવું છે. જો એપ્રિલ ફૂલ બની ગયા છે રાતના પપ્પા. તો ચાલો ફટાફટ રોટલી બનાવી દઈએ અને આપી દઈએ જમવાનું. બાળકો અહીંયા સ્કૂલમાંથી આવીને તરબૂચ ખાવા માટે બેસી ગયા છે. જો તો જો અમે અહીંયા આણંદ જવા માટે નીકળી ગયા છીએ. તો થોડી ખરીદી કરવાની છે, એટલા માટે બાળકોના કપડાં લેવાના છે. અને કાવ્યાની બર્થડે પણ આવે છે. તો અહીંયા અમે આણંદ જઈ રહ્યા છીએ. તો જો અમે અહીંયા આવી ગયા છીએ આણંદ કપડાં લેવા માટે. કાવ્યાની બર્થડે છે એટલા માટે. અને દ્રષ્ટિ અનુષ્કાના પણ કપડાં લેવાના છે. અહીંયા અમે દુકાનમાં આવી ગયા છીએ લેવા માટે. તો અમે કપડાં એવું બધું લઈ લીધું છે અને અહીંયા આવી ગયા છે ઘડિયાળની દુકાનમાં. ઘડિયાળ પણ અમારે લેવાની છે. ઘડિયાળ બગડી ગઈ છે એટલા માટે તો ઘડિયાળ લઈ લઈએ અહીંયાથી. તો જોઈએ કે કેવી ઘડિયાળ ગમે છે.
તો જો અમે ઘરે જવા માટે પાછા નીકળી ગયા છીએ અને કેટલું અંધારું પડી ગયું છે જુઓ. તો બજારમાં કેવી રીતે ટાઈમ જતો રહે ખબર નથી પડતી. થોડી વસ્તુ લેવાની હોય તો પણ ટાઈમ બહુ જતો રહે છે. તો જુઓ અહીંયા અંધારું પડી ગયું છે અને અમે જઈ રહ્યા છીએ ઘરે. અને કાવ્યાની જીદ છે કે રમકડું લેવું છે, તો હવે રમકડાની દુકાનમાં જઈશું. તો હવે અમે અહીંયા આવી ગયા છીએ પિઝા લેવા માટે. તો બાળકોના પિઝા લેવાના છે, તો અહીંયા પિઝા લેવા માટે આવી ગયા છીએ જો. તો ચાલો અહીંયાથી લઈ લઈએ પિઝા, અને હવે તો ડાયરેક્ટ ઘરે જ જવાનું છે કેમ કે બહુ અંધારું પડી ગયું છે. તો જો વિરાટ માટે શું લાવ્યા છીએ. વિરાટ માટે રમકડું લાવ્યા છીએ અને કાવ્યાએ પણ શું લીધું છે જુઓ, બર્થડે ગિફ્ટ. તો અહીંયા છોકરાઓ જોઈન્ટ કરી રહ્યા છે. તો કાવ્યાનું ઘર બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો કેટલું સરસ છે જો. તો કાવ્યા હવે આમાં બેસીને લેસન કરશે અને રમશે પણ. અહીંયા બાળકો માટેના ડ્રેસ લીધા છે. તો બાળકો કેટલા ખુશ થઈ ગયા છે જો. બાળકો અહીંયા પિઝા ખાવા માટે બેસી ગયા છે કેમ કે ભૂખ લાગી ગઈ છે બધાને. તો જમવાનું નથી બનાવ્યું, તો પિઝા 2-3 લાવ્યા છીએ અને 2 ઢોસા લાવ્યા છીએ. તો અહીંયા બધા ખાઈ રહ્યા છીએ જો.